નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ। શું તમે પણ શિયાળુ પાકની અંદર જીરાનું વાવેતર કર્યું છે અને આપણું જીરું જે છે એ 45 થી લઈ અને 60 દિવસ સુધીની અવસ્થાએ છે, એટલે કે ફૂલ અવસ્થાએ છે, ક્યાંક ક્યાંક ફૂલ દેખાય છે આપણા પાકની અંદર, તો જરૂર અને જરૂરથી વપરાશ કરો કોર્ટેવા એગ્રી સાયન્સનું ગેલેલિયો વાપરવાના ફાયદા શું થશે? તો જે આપણા જીરાની અંદર જો ગેલેલિયોના સમયસર 2 રાઉન્ડ કરેલા હશે તો પાછળથી આવતા કાળિયા રોગ એટલે કે કાળિયા, સ્વમાન, રાક્ષસ સામે ખૂબ સારું પરિણામ આપણા જીરાના પાકની અંદર મળશે। તો વાપરવાની પદ્ધતિ કઈ રીતના છે? તો પંપે 16 ml એટલે કે 1 એકરે 160 ml નો ડોઝ રાખી અને ઘાટો છંટકાવ આપણા જીરાના પાકની અંદર કરવાનો છે। તેમજ પેલો છંટકાવ ક્યારે લેવો? તો પેલો છંટકાવ જે છે એ 45 થી 50 દિવસે આપણા જીરાના પાકની અંદર જે ફૂલ અવસ્થા એટલે કે જે મોગરીએ ચડવા માંડે ત્યારે પહેલો રાઉન્ડ, તેમજ ત્યારબાદ 15 દિવસે જે છે એ પાછું 16 ml પ્રતિ પંપ રાખી અને બીજો રાઉન્ડ। જો વાતાવરણ વચ્ચે બગડે તો 10 દિવસે પણ આપણે બીજો રાઉન્ડ લઈ શકીએ છીએ। અને વાત રહી આની સાથે બીજી દવા મિક્સ થશે કે નહીં થાય, તો આની સાથે જે છે એ મોનોકોટો, પ્રોફેનોફોસ વગેરે જેવી ગેસવાળી દવાઓ મિક્સ ન કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે। તેમજ જે સલ્ફર બેઝ ફૂગનાશક હોય છે તેમજ કોપર બેઝ ફૂગનાશક હોય છે તેને પણ જો ગેલેલિયો સાથે વાપરવામાં ન આવે તો ખૂબ સારા પરિણામ મળે છે। ગેલેલિયોનો પેકિંગ કયા આવે? તો 160 ml માં પેકિંગ આવે છે કે જેમાંથી 10 પંપ થાય છે, 240 ml માં પેકિંગ આવે છે કે જેમાંથી 15 પંપ થાય છે, 400 ml નું પેકિંગ આવે છે કે જેમાંથી 25 પંપ થાય છે, તેમજ જે 1 લીટરનું પેકિંગ આવે છે કે તેમાંથી 60 પંપ થાય છે। તો દરેક ખેડૂત મિત્રો જીરુનું વાવેતર કરતા હોય તે અવશ્ય અને અવશ્ય 2 રાઉન્ડ કરે, ખૂબ સારા પરિણામ કાળિયા સામે મળશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।